right, lovely people, let's check this out. What's up, you lovely people? Welcome back to my YouTube channel. તો કેમ છો બધા એકદમ મજામાં ને? તો થંબનેલ અને ટાઇટલ તમને બધાને ખબર પડી ગઈ છે આજનો વિડીયો શેની ઉપર છે. તો આજ અમે જ આવ્યું છીએ બણભા ડુંગર, જે સુરતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. ત્યાં સુરતથી 60 થી 70 કિલોમીટર છે. તો જોઈએ આગળ કેમ થાય. બાકી મારી યાર કોણ કોણ છે તમને આગળ મળાવું. ટાઈમની વાત કરીએ તો બપોરના વાગે છે 2:30. ત્યાં પહોંચવા લગભગ 4 તો વાગી જાય છે. બાકી રસ્તામાં કેમ છે જોઈએ આગળ કેમ થાય. કાલ સુરતમાં બહુ જ વરસાદ પડ્યો હતો. પેલા જોયા મજા આવશે આગળ. મજા રહેજો છેલ્લે સુધી વિડીયોમાં. ચાલો ભાઈ ચાલો, આપણી બાઇક તૈયાર છે. આપણે લઈને જઈએ છે આપણી ફેવરેટ નિરાલી, અને મારી હારે છે સાવડા સાહેબ. ઓળખતા હોય તો કહેજો. બાકી ફિલહાલ નીકળીએ કેમ કે લેટ થઈ ગયું છે. લેટ્સ ગો ગાઈસ. ગમે ત્યાં ફરવા નીકળો એટલે સૌથી પહેલું કામ હોય ને તો પેટ્રોલ ભરાવવાનું. તો આવી ગયા છે ફ્યુલિંગ કરાવવા માટે. ફ્યુલિંગ થઈ ગયું છે. મારો મિત્ર હવા ચેક કરાવે છે. દેખાય ને તમને? આવ્યો આવ ચલું આવ. હાલો ચાલો ભાઈ નીકળીએ હવે. કામરાજનો રોડ છે ને ઠેઠ સુધી તમને આ નગરી ગાઉં રસ્તા પડી. તો થોડી કેરફુલી ગાડી ચલાવજો. કાલે વરસાદ આવ્યો ને દાદા, ડિવાઈડર તમે દેખા ને સાઈડમાં, એ આખું ડિવાઈડર બધું ભર્યું હતું. એટલો વરસાદ હતો ત્યાં. આ બધું પાણી ઉતરી ગયું છે. ભાઈ સાહેબ બહુ એકદમ જબરદસ્ત એરિયો આવી ગયો છે. એકદમ લીલું સમ. એમ લાગે છે કે આપણે કેવાય ગામડામાં ગાડી હાંકશું ને એવું લાગે. સુરત તો નહીં જ, કેમ કે સુરત થી ઓલમોસ્ટ અમે લગભગ 40-45 કિલોમીટર આગળ આવી ગયા નથી. પણ લોકેશન એટલે બહુ જબરદસ્ત. ઓલ રાઈટ લવલી પીપલ. તો બણભા ડુંગર આઈ થિંક બસ થોડુંક જ આગું છે. લઈ લીધો સ્મોલ બ્રેક તમને નજારો દેખાડવા માટે. એકવાર ખાલી વ્યૂ ચેક કરો ગાઈસ. ઠેઠ સુધી તમને બધું આવું લીલું એકદમ નવો રોડ બની ગયો છે ને, એટલે ભારે મજા આવશે. પેલા આ જૂનો રોડ હતો. બાકી મજા આવે છે. થોડુંક આગું છે. બધા મિત્રો ઉભા રહી ગયા છે અત્યારે. બસ આનથી આગળ વધીએ એટલે આવી જાય સીધું બણભા ડુંગર. બાકી મજા બહુ આવે છે. નો આવ્યો હોય ને તો આવજો જરૂર. રસ્તો બની ગયો છે 1 નંબર. એટલે ઉપાધિ જેવું કઈ છે નહીં. બાકી ચાલો પાછા આનથી આગળ નીકળીએ. મેં તમને દેખાય ને બસ એ છે બણભા ડુંગર. આપણે જવાનું છે એની ઉપર. બાકી રસ્તો અહીંથી બહુ ડેન્જરસ છે. મજા આવે છે. એકદમ જબરદસ્ત વ્યૂ છે. અહીંયા આવો ને 20 રૂપિયા ટિકિટ થઈ ગઈ છે. 4 વ્હીલની 50 રૂપિયા થઈ ગઈ છે. પેલા લગભગ ટિકિટ નહોતી, પણ હવે આવડા લોકોએ ટિકિટ કરી નાખી અંદર આવવાની. તો ફાઇનલી આઈ એમ હિયર ઓન બણભા હિલ સ્ટેશન. મજા આવી ગઈ. લગભગ 1-1.5 કલાક જેવું થઈ ગયું. રસ્તા ઊભા પણ રહ્યા, ફોટા પણ બહુ પડ્યા. ચેક કરો તમે એકવાર. બાજુ આપણે અહીં ઉપર જ જવાનું છે, અહીંથી ઉપર. બાકી ઘણી ખરી બહુ જાજી બધી બાઇક સાહેબ પડી છે. આડા દિવસે પણ બધા પબ્લિક બહુ આવે છે. હાલો આપણે અહીંથી ચાલુ કર્યું આપણો ટ્રેક. મજા આવશે. થોડોક વરસાદ આવે તો ડબલ મજા આવી જાય. અહીંથી શરૂ થાય છે બણભા હિલ સ્ટેશનનો ટ્રેક. બહુ ઊંચો નથી, મીડિયમ છે. થોડીક વાર તો ઉપર પહોંચી જશો. બાકી ફિલહાલ અહીં કાંઈક આવી રીતનો વ્યૂ છે. તો હાલો આપણે અહીંથી ચડવાનું સ્ટાર્ટ કરીએ. ઉપરથી તમને વ્યૂ બતાવીએ. મજા આવશે. થોડોક વરસાદ આવી જાય એટલે સોને પે સુહાગા થઈ જાય એવું છે. બાકી હાલો ઓન ધ વે. ઉપાડી લેવાનું છે. હે કોને? मतलब वो अलग ही लेवल का बंदा था. બણભા હિલ સ્ટેશન નો ટ્રેક આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે. શરૂઆતમાં થાક લાગી ગયો. આમાં કરું જવાનીનું. શરૂઆતમાં જવાની દીવાની થઈ ગઈ. ટ્રેક તમને દેખાય ને? તમને દેખાય ને એટલું આસાન છે નહીં. જો ઘણો ખોરા સ્ટેપ સાથે ઊંચું જ આવતું ઠેઠ સુધી. શરૂઆતમાં જ ખુશ મારી ગઈ. ઢીલું પડી ગયું. Come on, buddy. Come on. Let's go. Come on, chicken.
હવે નો વાંધો હવે આવો ઓય તો તાર બાપા मतलब वो अलग ही लेवल का बंदा था। ઓલરાઈટ ગાઈસ, તો અમે એવી આમ શું કહેવાય માપસરની હાઈટ ઉપર આવી ગયા છીએ અને મોસમ બહુ ખતરનાક, મજા એટલે ઠંડો પવન, આમ જો કેમ અમારું મોઢું છે ને તમને ખબર પડી ગઈ છે, गर्मी सड़ी की गर्मी। મજા આવી ગઈ બહુ, એકદમ ખુખાર લોકેશન જબરજસ્ત. બતાવું ને અહીંયા એમ લાગે કે જવાની છે, કાક જવાની. એ બડે લાઈક કરી દેજો. તમે લોકો લાઈક નથી કરતા, થોડું સબસ્ક્રાઇબ પણ બાકી છે, તો લાઈક શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. ઠોકી દેવાનું. દાબીન તો મિત્રો, દર્શકો, સજ્જનો, ગણપો હિલ સ્ટેશન ઉપર તમારું વેલકમ છે. થોડાક હાઈટ ઉપર આવો તો તમને મળશે એકદમ બેસ્ટ નજારો. તો ચેક કરો તમે આવડો નજારો. બાદલ થોડા થોડા ઉપર છે, બસ વરસાદ આવે એટલી કમી છે. ટ્રાફિક થોડું છે પણ મસ્ત છે. આનાથી આગળ વધીએ એટલે ઓર ઉપર જઈએ. આનાથી ઉપર તો બહુ જબરદસ્ત આવે છે, આખા મંદિર જેવું છે. તો આનાથી આગળ વધીએ મજા આવશે. બના રહેજો, થોડોક વરસાદ આવતો ડબલ મજા આવી જશે. ચાલો ગાઈસ, આગળ વધી જાય. ઓલરાઈટ લવલી પીપલ, તો ચેક ધીસ આઉટ. કેમ પણ વ્યૂ છે ને જબરજસ્ત. મારો ભાઈબંધ થોડોક ગોલું થઈ ગયું છે, અહીંયા આવીને બહુ જબરદસ્ત ફૂફાડી થઈ ગયો છે. ચલો. હાશ, તરીકે થાક ન લાગ્યો. એ શરૂ કરું ત્યાં પૂરું હતું ને થઈ ગયું. બણભા છો. ખાલી ગરમી સડી ગઈ છો. તમને આમ લાગે કે ક્યાંય પગી ગયા. એ તમે શરૂઆત કરો ને ત્યાં તો ખતમ, ટાટા બાય બાય થઈ જાય. થોડુંક ગમતું છે, થોડુંક કેટલું ખબર હરખા હાલો ને તો લગભગ 15 મિનિટ જ થાય. યસ, બહુ આઘું નથી કાંઈ. ત્યાં સુધી ખાલી તમારે ટ્રેક કરવાની બહુ મજા આવે. ખાલી એડવેન્ચર. like બસ let's go check this view. check કરો તમે. હાલો આગળ. ખબર મારે કઈ બોલે એવું છે નહીં, કેમ કે મારા ઝાલા છે ને, ઝાલા બે શબ્દ કે છે તમને, કેમ કે ચેક કરવા માટે બહુ પ્રખ્યાત માણસ છે. હું લોકેશન કરો બસ કહી દીધું ચેક ધીસ વ્યૂ. મજા બહુ આવે છે. મારી માટે શબ્દો નથી, મારું હું કેવું નહીં. નવરા હોય ને તો આવજો ખરા હો. ખાલી કલાક થાય સુરત થી પોકતા, કેટલું ખબર 8 થી 1000 કિલોમીટર છે. ખાલી ગાડીની કેક મારશું ને તો જાવ ઘડીકમાં. ડોડો બોડો ખાઓ, મેગી ખાઓ, પાછી રિટર્ન મારજો. હવે જો હલાવો, મસ્ત વિડીયો ડોફાવ. તો એકદમ મસ્ત મુલાયમ જગ્યા ગોતીને અમે બેસી ગયા છીએ વિદ્યાર, પણ મજા બહુ જ આવે છે. વ્યૂ એટલે એકદમ જબરજસ્ત. બાકી ડુંગરાનું લેવલ કાંઈક આવું નહીં. હા બસ, અહીં મોરલા પણ બહુ જબરદસ્ત છે. અમે આજ તો સન્ડે નથી ને, તો આયા એટલું ટ્રાફિક. તો સન્ડે તો ભાઈ સાહેબ ગળતી બહુ જ ગળતી. એટલે તમારે આડા દિવસે આવવાનું અને વ્યૂ નો એન્જોય લેવાનું, તો જ મજા આવે. બાકી કાંઈ નહીં. બાકી અમારી સાઈડ આ વરસાદ નથી તો તમે થોડો મોકલો. અમે હતા ઓલા નીચે ગ્રાઉન્ડ શરૂઆત કરી હતી ચડવાની. બાકી ફિલહાલ મોસમ એકદમ જબરજસ્ત, ઓલો કે એકદમ તુફાની. બસ મોસમ બદલવાની તૈયારી થઈ ગઈ છે. વરસાદ આવી જાય તો બહુ મજા આવશે. તો પાછા અમે આવી ગયા છીએ. હવે અહીંથી નીકળવાની તૈયારી કરીએ, કેમ કે મોસમ છે ને ખરાબ થવાની તૈયારી લાગે છે. વરસાદ આવે તો ઠીક છે, બાકી આનાથી હવે નીકળીએ ફટાફટ. મોસમ એકદમ પલટી ખાઈ ગયું છે. વાદળ આવતા ધીરે ધીરે. ચાલો નીચે ઉતરીએ, ભૂખ લાગી થોડી ઘણી, બાકી જોઈએ. હવે આવી ગયા તા, પગી ગયા તા, અને હવે જ આવી છે.
બણભા ડુંગર જેવા હિલ સ્ટેશન ઉપર આવી અને ડોડો ના ખાય એવું તો બને જ નહીં. તો બસ ખાઈ લેવી અને પછી અહીંથી થઈ જાય રેપુ શક્કર, કેમ કે ભૂખ બહુ લાગી છે. અને હવે બસ આ વિડીયો આપણે અહીંયા ક્લોઝ કર્યું છે. ડોડો ખાઈને અહીંથી આપણે જવાનું છે ડાયરેક્ટ સુરત. તો આજના વિડીયો બસ એટલું જ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તમે લોકો લાઈક નથી કરતા, મને બહુ દુઃખ થાય. સબસ્ક્રાઈબ તો કરતા જ નથી, તો કરતા જાવ ને, હું કામ નથી કરતા. કાલ મળીએ એક નવા વિડીયો સાથે ગાઈસ. લાઈક કરો તમે અને આ ચેક કરો ડોડો, ચેક કરો. બાય.